જય શ્યારામ મિત્રો, મોજમાં છો ને? હા, મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો ને અલગ ધણીની ખોજ માર્યો, હરો ફરો ને આનંદ કરો. તો અત્યારે હાલ અમે અત્યારે આવી ગયા છીએ. હા મિત્રો, જોઈ શકો છો મિત્રો, તો આંબડી પાર્કમાં અમે સહકુટુંબ સાથે છીએ. એટલે બધા મારા વિડીયો બનાવવાનો વિરોધ કરે એટલે હું બહુ ચિત્રમાં નહીં આવું, પણ આનંદમાં મોજ મારે તો ભાઈ. હા, જય શ્યારામ મિત્રો. જય શ્યારામ મિત્રો, અમારા વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત. જય શ્યારામ. તો આપણે આજે આવી ગયા છીએ સાસણગીરમાં જંગલ જોવા માટે. આંબરડી સફારી પાર્ક, આ છે આપણું જંગલ. તો આગળ જો વિડીયામાં સિંહ દેખાય તો આપણે તમને દેખાડીશું. તો આ છે જંગલ અને અત્યારે આપણે બેસી ગયા છીએ બસમાં ભાઈ. તો સામે એક બસ મળી છે એની યાર વાતચીત કરી લઈ, ક્યાં સિંહ છે એવી રીતનું દેખાય કે કેમ છે બધું જોઈ લે છે. ચાલો તો આગળ જો સિંહ દેખાય છે તો આપણે તમને દેખાડીશું મિત્રો. જય શ્યારામ મિત્રો, તો તમે યુટ્યુબમાં અને ટીવીમાં હંદે પ્રાણીઓ જોયા છે, પણ મારે આજ તમને રૂબરૂ એટલે સાક્ષાત હાજરા પ્રાણી સંગ્રહાલયના હંદાય પ્રાણીઓને જીવતા જાગતા દોડતા મારે બતાવવાના છે. હા મિત્રો, તો અમારી સાથે બિના રહે. આ જો જંગલ વસાળે પવન ચક્કી નાખેલી છે ભાઈ. પવન ચક્કીની જગ્યાએ ત્યાં પાણીનો સ્ત્રોત હોય છે. આપણે દેખાય વ્યવસ્થિત તમને, જો દેખાણી ત્યાં ટૂંકમાં પ્રાણીઓને પાણી પીવા માટેની વ્યવસ્થા હોય છે, એટલા માટે આ પવન ચક્કી રાખેલી હોય છે. હો ભાઈ, આ છે આપણું ગીરનું જંગલ ભાઈ. વાવેરા ગયા હોય એવું લાગે છે અત્યારે તો. હવે જુઓ આપણે મિત્રો જંગલમાં ઓછામાં ઓછી 10 મિનિટ થઈ છે, હજી કાળું રોજડું જોવા નહીં મળ્યું. અને એમણે મહિન્દર આટા મારી છે ભાઈ આંબડી સફારી પાર્ક, અને કાળું રોજડું નહીં દેખાણું ભાઈ આમાં હજી તો. દેખાણું છે આપણને એક બે ત્રણ બેઠા ને, પણ આમાં હજી દેખાણું ને ભાઈ હરણ. તો ઓલા કાંટામાં દેખાણું, આ બાજુ દેખાય એમ કે છે, પણ આમાં તો કાંઈ હજી આવતું નહીં, બહુ દૂર છે. હા, દેખાણું અહીંયા તો નજીક દેખાઈ ગયું છે ભાઈ. તો કાળું રોજડું નહોતું દેખાણું, પણ આપણને આમાં અત્યારે એક હરણ દેખાણું છે, બહુ મસ્ત છે. જુઓ જો આ સાઈડ બસતું છે. જો મિત્રો કેવું મસ્ત હરણ છે, દેખાણું. હો ભાઈ, હરણ દેખાણું એટલે પૈસા થોડાક વસૂલ છે અમારા, નકર તો પૈસા પડી જાય એવું લાગતું ઘડીક તો. હરણ દેખાણા છે લાડ બધા, તો જોઈ લો મિત્રો હરણ. બધા મિત્રો હરણ છે. દેખો ભાઈ, આપણને અહીંયા થોડીક જ વારમાં જોવા મળી સિંહણ, પણ હલતી ને મારી વાલી. એનકા જો જરાક તો જો મિત્રો, તો તમને દેખાય આમાં હલતી નથી. હો ભાઈ, તો બીજો ભૂકે दोनों इधर तीनों इधर देखो मेरी तरफ देखो फटाफट.
જો ભાઈ આ સિંહણ બેઠી અને આ બાજુ મેં બેઠા બેઠા બોર ખાધા. જો આ જંગલ વસાળે હો, અહીંથી બોર ખાધા હે. શું કરીએ, કારણ કે ઓલી ખવડતી ને ઘડી ખવડે અને અહીંયા સિંહણ બેઠી છે. પછી તો ભાઈ અમે પૈસા વસૂલ કરવા અહીંથી તો બોર ખાધા ભાઈ. જો ભાઈ સિંહ જોવા મળ્યો છે અને બે સિંહ છે હો, અને સાયા બેસી દીધા છે. આપણે પાસે જઈને આપણે તમને દેખાડશું નહીં રહેતે. જો ભાઈ બે સિંહ દેખાણા છે અને જોરદાર હો પાછા, જોરદાર છે મિત્રો. જોવો તમને ઝૂમ કરીને દેખાડી દે. ઈદ છે ત્રણ સિંહ જોવા મળ્યા છે ભાઈ. જોવો તમે લાઈવમાં, મજા હો ભાઈ. ઓલી સિંહણ એક ઓલી બાજુ હતી ને આ બાજુ સિંહ ત્રણ મળ્યા. જો ભાઈ એટલા સફરમાં આપણો આંબરડી સફારી પાર્ક પૂરો થઈ ગયો. 3 સિંહ જોયા અને એક સિંહણ જોઈ, થોડાક રોજડા જોયા, થોડાક હરણ જોયા. બાકી અહીંયા 200 રૂપિયા પાણીમાં ધોઈ નાખ્યા અને આ ગેટ છે અને હવે અમે બહાર નીકળીએ છીએ. જય શ્યારામ. તો તમને આ હરણ ને સિંહ ને હંધુય રૂબરૂ બતાવ્યું હો ભાઈ. આની કરતાં વ્લોગમાં જોઈ લેજો અને બાકી હોય તો જુનાગઢ જોઈ આવજો. જય શ્યારામ મિત્રો. તો આપણે જે કાંઈ ધાર્યું હતું ને એવા કાંઈ પ્રાણીઓ આપણને બહુ જોવા મળ્યા નહીં. આ અંદર તમે નજરે જોઈ નિહાળી શકો છો. જુઓ ભાઈ આ આંબરડી સફારી પાર્ક અને અહીંયા અમારો સફર પૂરો કર્યો અમે. અને વ્લોગ જોયો હોય તો તમને મજા આવી હોય તો અમારા વ્લોગ જોતા રહેજો. થેન્ક યુ. ફરી પધારજો. જય શ્યારામ. આમાં તમને 2 સિંહ દેખાડે છે ઈના ઈ અને એક સિંહણ દેખાડી દે. બાકી રોજડા તો હોય જ છે, એ દેખાડી દે. અને અહીંયા આપણો વ્લોગ થઈ જાય છે પૂરો. અને જય સિયારામ.